મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાલ તથા અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલી એક ઇસમને ચોરીની 2 મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના માણસો ગુનાઓ શોધી કાઢવા સંબંધે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા અસ્લિમ ઇદ્રીસને બાતમી મળેલ કે કેબલ બ્રિજ નીચે પાર્કિંગમાં આરોપી નામ અક્ષય સનોફ અશોકભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, ધંધો બેકાર, રહેવાસી ઘર નંબર 10, સંત તુકારામ સોસાયટી, વિભાગ 6, વિદ્યાકુંજ સ્કૂલની પાછળ, અડાજણ, સુરતવાળાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની મળી આવેલ કુલ કિંમત ₹35,000ની મત્તાની 2 એક્ટિવા મોપેડ બાબતે મજકૂર ઇસમની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી એકાદ મહિના પહેલા પાલ લેક ગાર્ડનની બાજુમાં આવેલ ગિરનાર હોટલ પાસેથી તથા આજથી 3 દિવસ પહેલા અડાજણ સ્ટાર બજાર મોલની બાજુમાં આવેલ પાર્કિંગમાંથી એક્ટિવા મોપેડ બાઇકની ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી લઈ ગયેલ હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર ઇસમને CRPC કલમ 41(1)D મુજબ અટક કરેલ છે અને આગળની કાર્યવાહી સારું અડાજણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.